આમોદ દિલ્હી મુંબઈ एक्सप्रेस वे पर टोलना नामे लूंट, મેનેજર વાહન ચાલકોની ફરિયાદથી ભાગ્યો। દિલ્હી મુંબઈ एक्सप्रेस वे 4 પર આવેલા સાપા ટોલ પ્લાઝા પર મુસાફરો સાથે થઈ રહેલી ગંભીર ગેરરીતિનો પર્દાફાશ થયો છે। વાહન ચાલકોની આક્ષેપ છે કે છેલ્લા 1 વર્ષથી આ ટોલ પ્લાઝા સિસ્ટમની ખામીના નામે તેમને ખુલ્લેઆમ લૂંટી રહ્યું છે। જ્યારે આ બાબતે ફરિયાદ કરવા માટે લોકો ટોલ પ્લાઝાની ઓફિસે પહોંચ્યા હતા, ત્યારે ફરજ પર હાજર મુખ્ય મેનેજર પોતાની ઓફિસ છોડીને કરજણ ભાગી ગયો હતો। મુસાફરોએ જણાવ્યું કે સાપા ટોલ પ્લાઝા પર અનેક પ્રકારની છેતરપિંડી થઈ રહી છે। ઘણીવાર ઉતરવાના ટોલના બદલે સીધા આગળના ટોલ ચાર્જ વસૂલવામાં આવે છે અને કેટલીક વાર વાહન પસાર ન થયું હોય તો પણ ખાતામાંથી પૈસા કપાઈ જાય છે। સૌથી આઘાતજનક બાબત એ છે કે એક જ સફરમાં ડબલ ટોલ વસૂલવામાં આવે છે અને મહિનાઓથી ઘરે પાર્ક કરેલી ગાડીઓના પણ ટોલ કપાઈ રહ્યા છે। આ બાબતે જ્યારે સ્ટાફને પૂછવામાં આવ્યું ત્યારે તેણે ખુલ્લેઆમ સ્વીકાર્યું કે જે ફરિયાદ કરે છે તેમને તો રિફંડ મળે છે, પરંતુ જે ફરિયાદ નથી કરતા તેમના પૈસા ગયા ગણો। આનાથી સ્પષ્ટ થાય છે કે આ કોઈ સિસ્ટમની ખામી નથી, પરંતુ કોઈ જાણી જોઈને લૂંટી રહ્યું છે। જ્યારે ફરજ પરના મેનેજર ઘરે પડેલી ગાડીઓના ટોલ કાપવા અંગે સીધો સવાલ પૂછવામાં આવ્યો ત્યારે જવાબ આપવાને બદલે તે પોતાની ભેગ લઈને ત્યાંથી ભાગી ગયો। આ ઘટનાએ લોકોના ગુસ્સામાં વધારો કર્યો છે। લોકોનો આક્રોશ ફાટી નીકળ્યો છે અને તેઓ કહી રહ્યા છે કે આ ટોલ પ્લાઝા જનતાનો ખિસ્સો કાપવાના એટીએમ બની ગયું છે। મુસાફરોની માંગણી કરી છે કે ગયા 1 વર્ષમાં થયેલી તમામ ખોટી કપાતથી સંપૂર્ણ તપાસ થવી જોઈએ અને દરેક મુસાફરોને આપોઆપ રિફંડ મળવું જોઈએ। સાથે જ સિસ્ટમમાં સુધારો કરી ભવિષ્યમાં આવી લૂંટ ન થાય તેની ખાતરી આપવી જોઈએ અને ભાગી ગયેલા મેનેજર સામે કડક ફોજદારી કાર્યવાહી થવી જોઈએ। જો આ માંગણીઓ પૂરી નહીં થાય તો આગામી દિવસમાં આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। મારું નામ દિલીપભાઈ ગોહિલ દિલીપભાઈ। એકચ્યુઅલી એમાં એવું છે તો અહીંથી હું પ્રાજલ પર ગયો ને તો મારા 570 કપાયા, એને આગળ પાછળ મારા 580 કપાયા, પણ આ 7 તારીખ અહીંથી ગયો ઓલરેડી તો મારા 9 તારીખે 895 રૂપિયા કપાઈ ગયા। એ શાના કપાય મને ખબર નથી ઓલરેડી, પણ ત્યાં મને ફાસ્ટેગ એટલા બધા ના કપાવો છે એટલે ઓલરેડી મારા 2 જગ્યા ટોલ ટેક્સ કપાઈ ગયો તો અહીંના 895 શાના કપાયા, મારે રિક્વેસ્ટ એટલા માટે છે। બરાબર, આ કમ્પ્લેન નથી કરી, આજે હું કમ્પ્લેન કરું છું એટલે મારા બી 1 વાર ઓલરેડી કપાયા છે। મારા ત્રીજી ચોથી વાર આવ્યો। કઈ ગાડી છે તમારી? મારે બી 10 ટકા જ છે, 10 ટાયરમાં।